અડાજણ વિસ્તારના સ્નેહ સંકુલવાડી આનંદ મહેલ રોડ ખાતે સુરત મહાનગર ભાજપા અનુસૂચિત જાતિ મોરચા દ્વારા જન સમર્થન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ મહાનગરપાલિકા ચૂંટણીમાં અનુસૂચિત જાતિ સમાજના ઉમેદવારોના સમર્થન અને પ્રચારને મજબૂત બનાવવાનો હતો। આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ગુજરાત પ્રદેશ ભાજપા અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષ અને પૂર્વ સાંસદ ડોક્ટર કિરીટભાઈ સોલંકી હાજર રહ્યા હતા। કાર્યક્રમમાં સમાજ અને પાર્ટીના અનેક આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। યુવા મોરચા અને એસી મોરચાની જવાબદારી નિભાવતા ડોક્ટર સ્મિત નીતિન રાણાએ જણાવ્યું કે ભાજપા દ્વારા પરિમલ ચાસિયા, રાજુ પ્રિયદર્શી અને મોહિનીબેન રાઠોડને ઉમેદવારી આપવામાં આવી છે। તેમના વિજય માટે સમાજ એકજૂટ થઈ કાર્ય કરે અને સકારાત્મક પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરે તે હેતુથી આ કાર્યક્રમ યોજાયો છે। તેમણે વધુમાં જણાવ્યું કે સમાજ અને સરકાર વચ્ચેના સંવાદના ગેપને દૂર કરવાનો પોતાનો મુખ્ય ઉદ્દેશ છે। પ્રધાનમંત્રીની વિવિધ યોજનાઓ હોવા છતાં માહિતીના અભાવને કારણે ઘણા લોકો તેનો લાભ લઈ શકતા નથી અને તે ખામી દૂર કરવા માટે તેઓ કાર્યરત રહેશે। યુવાઓને સંબોધતા તેમણે દેશ અને સમાજ માટે આગળ આવવાની અપીલ કરી અને કહ્યું કે મારા માટે શું કરતા દેશ માટે શું એ વિચાર સાથે કાર્ય કરવું જોઈએ। મુખ્ય અતિથિ ડોક્ટર કિરીટભાઈ સોલંકીએ જણાવ્યું કે ગુજરાતમાં ભાજપાને પ્રજાનું વિશાળ સમર્થન મળી રહ્યું છે અને વિવિધ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં પાર્ટીએ નોંધપાત્ર સફળતા મેળવી છે। તેમણે કાર્યકરોને ચેતવણી આપતા કહ્યું કે પ્રતિસ્પર્ધીને ઓછું આંકવાની ભૂલ ન કરવી અને તમામ ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા માટે સંકલ્પ લેવું જોઈએ। કાર્યક્રમ અંતે ઉપસ્થિત કાર્યકરો અને સમાજના પ્રતિનિધિઓએ એકતા સાથે ભાજપાના ઉમેદવારોને વિજયી બનાવવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। આ વિજય સંકલ્પ રેલીમાં સુરત મહાનગરમાં એક પ્રકારનો જે અત્યારે માહોલ છે, મને લાગે છે કે સમગ્ર સુરત મહાનગર નહીં, સમગ્ર ગુજરાતમાં કેસરીઓ લહેરાઈ રહ્યો છે મિત્રો। અને ભારતીય જનતા પાર્ટીએ જુદી જુદી બેઠકો, ચાહે वो જિલ્લા પંચાયતની હોય, ચાહે वो મહાનગરપાલિકાની હોય, ચાહે वो તાલુકા પંચાયતની હોય કે ચાહે નગરપાલિકાની હોય, લગભગ 760 કરતા વધારે બેઠકો બિનહરીફ જીતીને ભારતીય જનતા પાર્ટીએ એનો કેસરીઓ લહેરાઈ છે। અને મિત્રો, સમગ્ર ગુજરાતની પ્રજાને જે ભારતીય જનતા ઉપર જે આસ્થા છે, ભારતીય જનતા ઉપર જે વિશ્વાસ છે, એ વિશ્વાસનું કોઈ કારણ હોય તો ભારતીય જનતા પાર્ટીનો જે એક મંત્ર છે અને એ સંકલ્પ છે કે વિકાસનો સંકલ્પ। અને હું કહેતા મને જરા પણ એમાં નથી અચકાતો કે વિકાસનો સંકલ્પ એ જ્યારથી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી એમણે ભારતીય જનતા પાર્ટીની સરકારનો વિકાસના સંકલ્પ અને સૌનો સાથ અને સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ અને બધાને સાથે રાખીને વિશ્વાસ કરવો એ મંત્ર થકી આગળ વધી રહી છે। મારું નામ ડોક્ટર સ્મિત નીતિનભાઈ રાણા છે અને આજનો આ કાર્યક્રમ સુરત મહાનગર ભાજપા અનુસૂચિત જાતિ મોરચા તથા માયાવતી સમાજ અનુસૂચિત ટ્રસ્ટ દ્વારા સુરત મહાનગરમાં ભારતીય જનતા પાર્ટીના અનુસૂચિત જાતિ સમાજના જે ઉમેદવારો છે, અમારા પરિમલભાઈ ચાસિયા, રાજુભાઈ પ્રિયદર્શી અને મોહિનીબેન રાઠોડ, એમના વિજય અર્થે સમાજમાં એકજૂટતાથી કેવી રીતે કાર્ય કરાય, પાર્ટીને વધુ મજબૂત કેવી રીતે કરાય, એ સમાજના સારા લોકોનું પ્રતિનિધિત્વ કેવી રીતે મળે, એ અર્થે આજનો કાર્યક્રમ યોજાયો હતો। અને આજના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષ આદરણીય ડોક્ટર કિરીટભાઈ સોલંકી સાહેબ વિશેષ કરીને ઉપસ્થિત રહ્યા હતા અને સાથે સમાજના અને પાર્ટીના ઘણા સિનિયર આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। અને એમાં યુવા મોરચામાં અને એસસી મોરચામાં તારી જવાબદારી નિભાવું છું, પ્લસ હું રેલવેમાં પૂર્વ ZRUCC મેમ્બર તરીકે જવાબદારી નિભાવી ચૂક્યો છું। અને મેં અમેરિકા જઈને ઇકોનોમિક્સમાં, સોશિયોલોજીમાં PhDનો અભ્યાસ કર્યો છે અને મારું મેઇન મિશન ભારત આવવાનું એ જ છે કે આપણે સમાજને અને પાર્ટીનો સમન્વય કેવી રીતે કરી શકીએ અને કેટલું સારી રીતે હજુ આપણે આ બધી વસ્તુ લાવી શકીએ। કારણ કે ઘણી બધી એવી વસ્તુઓ છે જે આદરણીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા માત્ર દલિત સમાજ માટે કરવામાં આવે છે, પણ ટેકનિકલિટીઝના કારણે પોલિસી મેકિંગમાં હજુ સમાજ સુધી પહોંચતી નથી। તો બસ એના માટેના બ્રિજ ગેપ તરીકે ખૂબ સારી રીતે કાર્ય કરવા અને એમની લીડરશિપમાં કામ કરવામાં અહીંયા આવ્યા છે। મારા દેશને ઉપયોગી નીવડે એના માટે હું દેશમાં પાછો આવ્યો છું અને દેશને વધુ ઉપયોગી નીવડે એના માટે મેં પાર્ટી સાથે જોડાયો છું। તો બિલકુલ કેમ નહીં, મારો સમાજ, મારી પાર્ટી, અમારા લોકોનું કેવી રીતે વધારે વધુ જો શીખીને આવ્યો છું, જે હું ભણીને હું દુનિયાના વર્લ્ડ ક્લાસ ઇન્સ્ટિટ્યૂટ તમે જે કહો, હાર્વર્ડ યુનિવર્સિટી, કોલંબિયા યુનિવર્સિટી, લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ, એ બધેથી હું ભણીને આવ્યો છું। હું સારામાં સારું કેવી રીતે વધુ આપી શકું એ જ તો મારું કામ છે, એના માટે પાછા આવ્યા છે। યુથને આપ શું મેસેજ આપવા માંગો? યુથને એ જ મેસેજ આપવા માંગીએ છીએ કે પાર્ટી કરો, મોજ મસ્તી, બધી વાત સાચી, પણ દેશ માટે અને સમાજ માટે આગળ આવવું પડશે। વોટ અબાઉટ મી ને છોડીને વોટ અબાઉટ માય નેશન એ વિચારવું પડશે।
કારણ કે જો દેશ મજબૂત હશે તો આપ આપોઆપ મજબૂત થઈ જશો.